આજના સમયમાં કેવી કથાની આવશ્યકતા છે કે એક એવી કથા જે આપણું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે, કે પછી એવી કથા કે જે આપણા સઘળા પાપોનો નાશ કરી શકે છે, એવી કથા કે જે આપણા ઘરમાંથી ક્લેશને બહાર કાઢી શકે છે, એવી કથા કે પછી આપણા સંતાનોમાં ધાર્મિક સંસ્કારની પૂર્તિ કરી શકે છે, કે પછી એવી કથા કે આપણને દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ કરાવડાવી શકે છે, કે પછી એવી કથા જે આપણને અઢળક ધનની પ્રાપ્તિ કરાવી શકે છે, કે પછી એવી કથાની આવશ્યકતા છે કે જે કથા શ્રવણ કરવા માત્રથી આપણને આત્મસંતુષ્ટતાની પ્રાપ્તિ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ की जय. श्री कामधेनु मात की जय. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्. સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌમાતાના નિકટ રહું. ગૌમાતા આપણા દરેક સુખને પ્રદાન કરનારી છે અને ગૌમાતા આપણને સઘળા સુખ પ્રાપ્ત કરાવનારી છે. ગૌમાતા સદૈવ આપણું કલ્યાણ કરે એવી ગૌમાતાને પ્રાર્થના કરી. આજના સમયમાં કેવી કથાની આવશ્યકતા છે કે એક એવી કથા જે આપણું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે, કે પછી એવી કથા કે જે આપણા સઘળા પાપોનો નાશ કરી શકે છે, એવી કથા કે જે આપણા ઘરમાંથી ક્લેશને બહાર કાઢી શકે છે, એવી કથા કે પછી આપણા સંતાનોમાં ધાર્મિક સંસ્કારની પૂર્તિ કરી શકે છે, કે પછી એવી કથા કે આપણને દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ કરાવડાવી શકે છે, કે પછી એવી કથા જે આપણને અઢળક ધનની પ્રાપ્તિ કરાવી શકે છે, કે પછી એવી કથાની આવશ્યકતા છે કે જે કથા શ્રવણ કરવા માત્રથી આપણને આત્મસંતુષ્ટતાની પ્રાપ્તિ થઈ જાય છે. આ કથા સાંભળીએ કે પહેલી કથા સાંભળીએ, આમાંથી કોઈ પણ આપને કહીએ એક લાભ જ આપણને મળશે, કયા લાભનું ચયન કરીશું આપણે? અને જો કોઈ આપને કહે કે આમાંથી દરેક પ્રકારના લાભ આપણને એક જ કથામાં પ્રાપ્ત થઈ જશે, તો આપણે કઈ કથાનું ચયન કરીશું? આજે ઘણા સ્થાન પર આપણે જોઈએ છીએ શ્રી રામ કથાઓ થાય છે, ભગવાન શિવ કથાઓ થાય છે, શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ થાય છે, શ્રીમદ ભગવદ ગીતાની કથાઓ થાય છે. બહુ સુંદર આનંદની વાત છે કે ઘણીવાર આપણે જોઈએ કે એ કથાઓ માત્ર કદાચિત એક ક્ષણે આપણા કાનને મીઠી લાગી શકે છે, પરંતુ યદિ આપણા હૃદયમાં જાગૃતતા પ્રગટ કરવી છે, આપણા જીવનમાં સાત્વિક પરિવર્તન લાવવું છે, આપણા સઘળા પાપોનો નાશ કરીને ક્ષણે ક્ષણે પુણ્યની પ્રાપ્તિ કરવી છે અને માત્ર એક કથા દ્વારા 108 ભાગવત કથા મહાપુરાણનું પુણ્ય પ્રાપ્ત કરવું છે, તો એ આપણને કઈ પ્રકારે થઈ શકે છે? એવી કઈ કથા શ્રવણ કરવાથી આપણને સઘળા પુણ્યોની પ્રાપ્તિ થઈ શકે છે અને આપણા પર 33 કોટી દેવતાઓનો આશીર્વાદ બની શકે છે? જે કથા શ્રવણ કરવાથી, શ્રવણ કરાવવાથી પિતૃઓનો આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે અને એક કથા શ્રવણ દ્વારા, કથાના ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એ કથા એવી છે જે કથાનું નામ છે ગૌ કથા, શ્રીમદ ગૌ ભાગવત કથા રસપાન મહોત્સવ, કે જેમાં ગૌ માતાની જ લીલાઓનું વર્ણન છે, ગૌ કથાઓનું વર્ણન છે, ગૌ માતાનું પ્રગટીકરણ કઈ પ્રકારે થયું, ગૌ કથાનું પ્રગટીકરણ કઈ પ્રકારે થયું, ગૌ માતાએ કયા કયા દેવતાઓને કઈ કઈ કૃપા પ્રદાન કરી, કેવા રાજાઓના જીવનમાં કેવી કૃપા પ્રદાન કરી, ગૌ માતા કેટલી સામર્થ્યવાન છે. આપણા જીવનમાં આપણે જેને હાલતા ચાલતા પશુ તરીકે જાણીએ છીએ, પ્રાણી તરીકે
જાણીએ છીએ એ ગૌ માતા ક્ષણભરમાં આપણું જીવન કઈ પ્રકારે પરિવર્તિત કરી શકે છે, આ એ કથાની વાત થઈ રહી છે. આ એ ગૌ કથાની વાત થઈ રહી છે કે જ્યાં આપણે કથામાં યદી એક માત્ર પણ કલાક બેસીએ છીએ, એક માત્ર ક્ષણ પણ બેસીએ છીએ, તો એ કથા ક્યારે આપણા હૃદયમાં બિરાજમાન થઈને ઘટમાં બિરાજમાન થઈ જાય છે તેની આપણને જાણ રહેતી નથી. આજે મનુષ્ય પાસે બધી સુખ સુવિધાઓ થઈ ગઈ, ઘર મોટા થઈ ગયા, ઘર બંગલાથી પરિણત થઈ ગયા, ગાડીઓ મોટી થઈ ગઈ, સુખ સુવિધાઓ વધારે થઈ ગઈ. ઉનાળો છે તો એની સુખ સુવિધાઓ અલગ છે, શિયાળો છે તો તેની સુખ સુવિધાઓ અલગ છે, ચોમાસું છે તો તેની સુખ સુવિધાઓ અલગ છે. ટૂંકમાં કહીએ તો મનુષ્યના પાસે આજે એ બધી સુખ સુવિધાઓ છે, જે સુખ સુવિધાઓ તેને પ્રાપ્ત કરવી. ઘર, બંગલા, ગાડી બધું મોટું થઈ ગયું, પરંતુ મનુષ્યનું હૃદય ક્યારેય મોટું થઈ શક્યું નહીં. કેમ કે આટલી કથાઓ શ્રવણ કરવાથી પણ યદી આપણામાંથી માનવતા જાગૃત થતી નથી, તો એ માનવતાનો લેશ માત્ર આપણામાં નથી. યદી આટલી કથા શ્રવણ કરવા બાદ પણ આપણું હૃદય પરિવર્તન થતું નથી, આપણા જીવનમાંથી ક્લેશ મટતો નથી, આપણા જીવનમાંથી દોષ, અપરાધો, પાપોનો નાશ થતો નથી, તો એ કથા કદાચિત આપણા ઘટમાં હજુ સુધી બેઠી જ નથી. અને જો કથાને આપણા ઘટમાં બિરાજમાન કરવી છે તો એકમાત્ર ગૌ કથા એવી છે કે જે આપના ઘટમાં બિરાજમાન થઈ શકે છે. ગૌ માતા એ હાલતું ચાલતું તીર્થ છે, જેમાં 33 કોટી દેવતાઓ બિરાજમાન હોય છે. ભગવાન આપણા આંગણે સાક્ષાત ગૌ માતાનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, પરંતુ આપણી મૂર્ખતા કેવી, ગૌ માતાને એક દંડાથી, લાકડીથી ભગાવી દઈએ છીએ અને ભીતર આવીને ભગવાનની આરતી કરવા લાગીએ છીએ. ભગવાન પણ આપણી હાસી મસ્કરી કરતા કહે છે, કેવો મૂર્ખ છે, જ્યારે સાક્ષાત 33 કોટી દેવતાઓના સ્વરૂપે તારા આંગણે આવ્યો હતો ત્યારે તે મને લાકડી મારીને ભગાવી દીધો. કેવો મૂર્ખ મનુષ્ય છે. ભગવાન ત્યારે એવો વિચાર કરે. તો એટલા માટે એક જ માત્ર કથા એવી કે જે આપણું જીવન તત્કાલ એ જ ક્ષણેથી પરિવર્તિત કરવા લાગે છે. અને આ તો ખરેખર આપણા આસપાસનો અનુભવો જોઈએ, આપણો નિજી અનુભવ જ્યારે જોઈએ ત્યારે આપણને જાણ થાય કે ગૌ કથા આપણા જીવનમાં કેટલા લાભ પ્રદાન કરનારી બની શકે છે. બાકી તો જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી, કે જેની જેવી ભાવના હોય તેને ભગવાનમાં એવા દર્શન થાય છે. જેની જેવી ભાવના હોય, જે જેવા ભાવથી કથા શ્રવણ કરવા માટે બિરાજમાન થાય છે, તેને તેવા ભાવથી કથા ફલ આપનારી બની જાય છે. તો એટલા માટે ગૌ કથા એ માનવતાનું પુનર્જાગરણ કરવાનું કામ કરે છે. માનવને માનવ બનાવે છે, માણસને માણસ બનાવે છે, એ એકમાત્ર ગૌ કથા છે. આપણા સર્વ પિતૃદોષને નાશ કરે છે, આપણા ગ્રહોના દોષોને નાશ કરે છે, જે દુષ્પ્રભાવ આપણા જીવનમાં પડી રહ્યા છે તેનો પણ નાશ કરે છે. અને એક અજાણી શક્તિ જાણે આપણા આસપાસ કામ કરી રહી હોય આપણને તેવી અનુભૂતિ થાય છે. કેમ કે ગૌ માતા એ કોઈ આદિ શક્તિથી, એ આદિ શક્તિ છે, પરાશક્તિ છે, કે જે શક્તિ આપણને પ્રદાન કરનારી છે. અને ગૌ માતાથી મોટી કોઈ આદિ શક્તિ આ સંસારમાં નથી. કેમ કે સમસ્ત દેવતાઓ જેના ભીતર બિરાજમાન છે તેમનામાં કેટલી શક્તિ હશે. એક દેવતામાં તો એક દેવતાની જ શક્તિ હશે, પરંતુ સમસ્ત દેવતાઓ યદિ ગૌ માતાના શ્રીઅંગમાં બિરાજમાન છે, વિચાર કરવાની વાત છે ગૌ માતામાં કેટલી શક્તિ હશે, ગૌ માતા કેટલી સામર્થ્યવાન હશે. આપણે યદિ નિત્ય પ્રતિદિન ગૌ કથા શ્રવણ કરવાનું પ્રારંભ કરીએ છીએ તો મોબાઈલમાં રમતું બાળક એ ગૌ સેવા કરવા માટે ક્યારે ગૌશાળા પહોંચી જાય છે તેની આપણને જાણ રહેતી નથી. યદિ આપણે ગૌ કથા શ્રવણ કરવા લાગીએ છીએ તો નિત્ય પ્રતિદિન કામ પરથી આવેલો આપણો પતિ, ઓફિસથી આવેલો આપણો પતિ જ્યારે સદૈવ આપણા પર રાડો નાખે છે, આપણા પર ચીસો પાડે છે, આપણને ક્રોધાવશ થઈને ક્રોધથી સદૈવ ગુસ્સામાં આપણને બોલે છે, એ ક્યારે તેનું હૃદય પરિવર્તન થઈ જાય અને ક્યારે આપણા કાર્યને, આપણા મહેનતને, આપણી ભાવને સમજવા લાગે છે તેની જાણ રહેતી નથી.
ગૌ કથા શ્રવણ કરવાથી ક્યારે નિત્ય પ્રતિદિન આપણી સાથે લડતી ઝઘડતી પત્ની ક્યારે તેનું હૃદય પરિવર્તન થઈ જાય છે, ભાવુક થઈ જાય છે, તેની જાણ રહેતી નથી. ક્યારે એક પતિવ્રતા સ્ત્રી બની જાય છે, ધર્મ પત્નીના સ્વરૂપે પરિણત થઈ જાય છે, તેની જાણ રહેતી નથી. ગૌ કથા શ્રવણ કરવાથી આપણા ઘરમાં માતા પિતાનો યદિ કઈ અપરાધ બની ગયો હોય, માતા પિતાનું હૃદય આપણા લીધે દુખ્યું હોય, તો ક્યારે એ હૃદય પ્રેમ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે તેની આપણને જાણ રહેતી નથી. એટલા માટે ગૌ કથા યદિ આપ શ્રવણ કરી રહ્યા નથી, આજથી જ ગૌ કથાને શ્રવણ કરવાનું પ્રારંભ કરો અને આપના જીવનમાંથી ગ્રહોના દુષ્પ્રભાવોને ઓછા કરો, સૂક્ષ્મ બનાવો, પિતૃદોષનો નાશ કરો, દરેક જન્મોના પાપોનો પણ નાશ થઈ શકે છે. ગૌ કથા શ્રવણ કરવાથી આપણા જીવનમાં એવો તે શું લાભ પ્રાપ્ત થઈ શકે છે? ગૌ કથા શ્રવણ કરવાથી આપણને કેવા પ્રકારના લાભ અને ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે છે તે આપણે જાણીએ કે આ તો સામાન્યથી સામાન્ય ફાયદાઓ છે, સામાન્યથી સામાન્ય લાભ છે, પરંતુ આ લાભ જ્યારે આપણા જીવનમાં આપણને પ્રદાન થવા લાગે છે ત્યારે આ લાભ આપણને કેવો આનંદ પ્રદાન કરનારા બની જાય છે તેની આપણને જાણ રહેતી નથી. ગૌ કથા શ્રવણ કરવાથી સૌથી પહેલો લાભ છે કે હૃદયમાં કરુણા જન્મે છે. જ્યારે કોઈ મનુષ્યના હૃદયમાં કરુણા ભાવ, દયા ભાવ, દીન ભાવ જન્મે છે ત્યારે તેના જીવનની બાગડોર, તેના જીવનમાં ચાલનારી પરિસ્થિતિઓ એ ભગવાનના હાથમાં હોય છે અને ભગવાન ક્યારેય કોઈ ભક્તનું ખોટું કરી શકતા નથી. એટલા માટે ભગવાન એવા ભક્તને જોવે છે અને ભગવાનનું ધ્યાન સૌ પ્રથમ એવા ભક્ત પર જાય છે જેના મનમાં કરુણા છે, પ્રેમ છે અને દીન ભાવ છે. તો આપણા મનમાં જેવો પણ દયા ભાવ હશે, દીન ભાવ હશે, આપણે ગૌ માતાની જે પ્રકારે સેવા કરીશું, પ્રેમથી સેવા કરીશું, તો એ જ ભાવથી આપણને ભગવાન કૃપા પ્રદાન કરનારા બની જાય છે. ગૌ કથા શ્રવણ કરવાનો બીજો લાભ છે કે આપણા સંતાનોમાં ધાર્મિક સંસ્કાર વધે છે. આજે આપણા સંતાનો મોડર્ન બનતા જાય છે. આજનો યુવા બહુ વધારે પડતો વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યો છે અને સૌથી મોટી ફરિયાદ એ જ હોય છે માતા પિતાની કે માતા પિતાનું સન્માન કરતો નથી, મોડર્ન બનતો જાય છે, પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવતો જાય છે, આપણા સનાતન ધર્મને, આપણા ધર્મને ભૂલતો જાય છે. એટલા માટે એવી જ ભગવાનને પ્રાર્થના છે કે અમારો આજનો યુવા, આજની અમારી સંતાન, અમારી યુવા પેઢી એ આપણા ધાર્મિક સંસ્કારો તરફ પાછી ફરે. એ જ ભગવાનને માતા પિતા પ્રાર્થના કરે છે અને એ જ એકમાત્ર ફરિયાદ હોય છે. તો એ એક ફરિયાદ યદિ નિત્ય પ્રતિદિન 15-20 મિનિટ, અડધી કલાક, કલાકની ગૌ કથા શ્રવણ કરવાથી એ ફરિયાદ દૂર થઈ શકે છે. તો આજથી જ આપણા બાળકોને આપણે સમજાવીએ અને ગૌ કથા શ્રવણ કરવા માટે પ્રેરિત કરીએ. કેમ કે ગૌ માતા એ બાળકોના મનમાં સાત્વિક ઉર્જા ભરી નાખે છે. ગૌ માતા એ બાળકોના મનને પ્રેમ અને દીન ભાવથી ભરી દે છે, જેના કારણે બાળકોના મનમાં સૌથી પહેલું સન્માન માતા પિતા માટે જાગે છે, ગુરુ માટે જાગે છે, ભગવાન માટે જાગે છે અને એ બાળપણથી જ ગૌ માતા અને ભગવાન સાથે માતા પિતાને સમજનારો બને છે. તો એટલા માટે ગૌ કથા શ્રવણ કરતા રહીએ અને આપણા બાળકોને પણ ગૌ કથા શ્રવણ કરાવીએ. ગૌ કથા શ્રવણ કરવાનો ત્રીજો લાભ છે આપણા જીવનમાં રહેલા, આપણા કુંડલીમાં રહેલા વારસાગતથી વારસાગત વર્ષો જૂનો પણ યદિ પિતૃદોષ હોય, આપણા પિતૃઓ આપણાથી રુષ્ટ થઈ ગયા હોય, પિતૃઓની કૃપા યદિ આપણે પ્રાપ્ત કરવી હોય, પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત કરવી હોય, પિતૃઓ ઉદ્ધાર થાય એવી યદિ આપણી ઈચ્છા હોય, તો નિત્ય પ્રતિદિન ગૌ કથા શ્રવણ કરવાથી, ગૌ કથામાં જોડાવવાથી આપણને પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત થાય છે અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો એટલા માટે યદિ આપણે ગૌ કથા શ્રવણ કરીએ છીએ, આવા અનેક પ્રકારના અવારનવાર લાભ આપણને પ્રાપ્ત થતા રહે છે. ગૌ કથા શ્રવણ કરવાનો ચોથો લાભ છે ઘરમાં લક્ષ્મી અને શાંતિની પ્રાપ્તિ. આજે આપણી પાસે બધું છે, બધી સુખ સુવિધા છે, પરંતુ એ સુખ સુવિધામાં આપણને શાંતિ નથી. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે તેવો ભાવ આપણામાં નથી. એટલા માટે આપણા જીવનમાં અશાંતિ છે, ક્લેશ છે, બાધાઓ છે, અડચણો છે.
કેટલાય પણ લોકો યદિ આપણા જીવનમાં બાધા બનવાનો પ્રયાસ કરશે, પરંતુ યદિ આપણા મનમાં શાંતિનો ભાવ હશે, આપણા મનમાં પ્રેમ ભાવ હશે, આપણા મનમાં લાગણી અને દીન ભાવ હશે, તો આપણા જીવનમાં આપણી મનની શાંતિ કોઈ ક્યારેય ભંગ કરી શકશે નહીં. કદાચિત ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ આવે, પરંતુ આપણા મનમાં રહેલી અખંડ શાંતિને કોઈ ભંગ કરી શકશે નહીં. અને લક્ષ્મી માતાની કૃપા પણ આપણા પર બની જશે. પદ્મ પુરાણમાં વર્ણન છે, ગાવો લક્ષ્મ્યા સ્થતા મૂલમ ગાવો દીનમ ન નશ્યતિ, કે અર્થાત ગૌમાતા એ જ લક્ષ્મીની મૂળ છે અને ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ જતું નથી. યદિ આપ ગૌમાતા પર પ્રહાર કરી રહ્યા છો, એ પણ નષ્ટ જશે નહીં, વળતરમાં આપણને એ જ પ્રાપ્ત થશે. યદિ આપ ગૌમાતાને પ્રેમ ભાવથી, લાગણી ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસ સાથે ભોજન કરાવી રહ્યા છો, સેવા કરી રહ્યા છો, તો એ જ આપને વળતરમાં 1000 ગણા કરીને પ્રાપ્ત થશે. કેમ કે ગૌમાતા તો માં છે, વિશ્વ માતા છે. માતા પોતાની સંતાનને પ્રસન્ન થવા પર સઘળો સંસાર પ્રદાન કરી શકે છે, સંસારનું દરેક સુખ પ્રદાન કરી શકે છે. આ તો વિશ્વ માતા છે, સદૈવ આપણને દેતી જ દેતી રહે છે, વળતરમાં કંઈ પણ પ્રાપ્ત કરવાની લાલસા રાખતી નથી. મુઠ્ઠી ભર તૃણ માત્ર ગ્રહણ કરીને અમૃત સમાન દુગ્ધ જે દેવતાઓને પણ દુર્લભ છે, એવું દુગ્ધ પ્રદાન કરનારી માતા છે. આ એ ગૌ માતાની વાત થઈ રહી છે. ગૌ માતાની કથા નિત્ય પ્રતિદિન શ્રવણ કરવાનો 5મો લાભ છે કે યદિ આપણે ગૌ કથા શ્રવણ કરીએ છીએ, ભગવાન સાથે આપણે સીધા જોડાઈએ છીએ. આપણું જોડાણ, આપણું કનેક્શન આપણા ભગવાન, આપણા ઈષ્ટ દેવી દેવતા સાથે બની જાય છે. આપણે યદિ ભગવાન સાથે આપણું કનેક્શનને, આપણા બોન્ડને સ્ટ્રોંગ બનાવવા માંગીએ છીએ, તો આજથી જ ગૌ કથાને શ્રવણ કરો. કેમ કે ભગવાન સાક્ષાત રૂપે ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે તેમને જેમની સેવા કરી, તેમની કથાઓને આપણે શ્રવણ કરીએ છીએ, તેમની સેવાને મહત્વતા આપીએ છીએ, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે આપણા જીવનમાં યદિ કંઈક પ્રાપ્ત કરવું છે, કોઈ આપણી ઈચ્છાને પૂર્ણ કરાવી છે, જેમાં માતા પિતાની પરવાનગી મળવી આવશ્યકતા છે, તો આપણે શું કરીશું? એ કાર્યને પૂરું કરાવવા માટે, એ સફળતાને પ્રાપ્ત કરાવવા માટે, આપણી એ નાની મોટી ઈચ્છાઓને પ્રાપ્ત કરાવવા માટે આપણે 2-4 દિવસ પહેલાથી આપણા માતા પિતા સાથે પ્રેમથી બોલવાનો પ્રારંભ કરીએ છીએ. આપણા માતા પિતાને જે ગમે એવા કાર્યો કરવાનું પ્રારંભ કરીએ છીએ. કેમ કે આપણા મનમાં એવો ભાવ કે 5 દિવસ પછી, 4 દિવસ પછી મારે પેલી ટ્રીપમાં જવાનું છે, મારે પેલી વસ્તુ ખરીદવી છે. મારા માતા પિતા ના ન પાડે, હા પાડે, એટલું એમને 5 દિવસ સુધી પ્રસન્નતામાં રાખવું, એમને ગમે એવા કાર્ય કરું, એમની બધી વાત માનું, જેનાથી 5મે દિવસે જ્યારે મારી વિશ પૂરી કરાવવાનો વારો આવશે, મારી ઈચ્છા પૂર્ણ કરાવવાનો વારો આવશે, ત્યારે મારા માતા પિતા મને નહીં ના પાડે. તો એ જ પ્રકારે આપણે પણ યદિ ભગવાનને ગમે એવું કાર્ય કરીશું, તો ભગવાન આપણા પર કૃપા પ્રદાન કરનારા બની જાય છે. જે પ્રકારે માતા પિતાને ગમે એવું કાર્ય કરીએ છીએ અને માતા પિતા ખૂબ ખુશખુશાલ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે, એ જ પ્રકારે યદિ ભગવાનને પ્રિય એવી ગૌ સેવા કરીશું, તો ભગવાન આપણને શું પ્રદાન કરી શકતા નથી? દરેક વરદાન, દરેક ઈચ્છા પ્રદાન કરનારા બને છે ભગવાન. કેમ કે ભગવાન અતિ પ્રસન્ન થઈ જાય છે, અતિ આનંદમાં આવી જાય છે જ્યારે તેમનો ભક્ત ગૌ સેવા કરવા માટે ગૌશાલા પહોંચી જાય છે. અત્યારે આ સંસારમાં, આ કલયુગમાં મશીનનો જમાનો છે કે આપણે ફાસ્ટથી ફાસ્ટ બધી વસ્તુ કરવી છે, એટલા માટે આપણે જલ્દી રસોઈ બનાવી છે તો ફાસ્ટ ફૂડ બનાવીએ છીએ. જલ્દી કાર્ય કરવું છે, મશીનોનો આપણે સથવારો લઈએ છીએ. તો એટલા માટે આ સંસાર, આ કલયુગ આપણને અત્યારે મશીન બનાવી રહ્યું છે, પરંતુ ગૌમાતાની શરણ આપણને વાત્સલ્ય ભાવ પ્રદાન કરી રહ્યું છે અને આપણને મનુષ્ય બનાવી રહ્યું છે. આપણને કરુણાવાળો, વાત્સલ્યવાળો, માતૃત્વ ભાવવાળો, પ્રેમવાળો મનુષ્ય બનાવી રહી છે. કે જ્યારે આપણા મનમાં એવો ભાવ હોય કે આપણે અત્યારે મનુષ્ય છીએ કે નહીં, એવી કઈ કથા છે જે માણસને માણસ બનાવી રાખે છે, એવી કઈ કથા છે જે મનુષ્યને ભગવાન સુધી પહોંચાડવાની સીડી બતાવે છે, એ કથાનું નામ છે ગૌ કથા.
આજનો આ યુગ, આજનો આ સંસાર આપણને સ્વાર્થ શીખવાડે છે. આપ મારા માટે કંઈ કરશો ત્યારે જ હું આપના માટે કંઈક કરીશ. આપ યદી મને આટલું આપશો તો હું આપને આટલું આપીશ. એ મનુષ્ય આપણને સ્વાર્થ શીખવાડે છે, પરંતુ ગૌમાતા આપણને નિસ્વાર્થ ભાવ શીખવાડે છે. બાળપણથી જ આપણે ગૌમાતાનું દૂધ પીએ છીએ. ગૌમાતા ક્યારેય પૂછતી નથી આ દૂધ કેવા ધર્મના લોકો પાસે જાય છે. ગૌમાતા ક્યારેય પૂછતી નથી કે ગૌમાતા નું દૂધ પીને લોકો, મનુષ્યો ગૌમાતાને વળતરમાં શું આપવાના છે. ગૌમાતા ક્યારેય પૂછતી નથી કે આજે મેં આપને દૂધ, ગૌમૂત્ર, ગોબર, દહીં, ઘી, માખણ, છાશ આટલી સઘળી વસ્તુઓ પ્રદાન કરી, વળતરમાં આપ મને શું પ્રદાન કરવાના છો. ગૌમાતા ક્યારેય પૂછતી નથી. ગૌમાતા સદૈવ નિસ્વાર્થ ભાવથી દેતી અને દેતી જ રહે છે. ગૌમાતા સદૈવ વળતરમાં કંઈ પણ પ્રાપ્ત ન કરવાની લાલસાથી સદૈવ આપણું કલ્યાણ કરતી રહે છે. તો એવી જ કલ્યાણકારી કથા લઈને આવી ગયા છીએ કે આગામી દિવસોમાં શ્રીમદ ગૌ ભાગવત કથા રસપાન મહોત્સવની તૈયારીઓ પ્રારંભ થઈ ગઈ છે. યદી આપ પણ આ કથામાં જોડાવા માંગો છો તો આપ પણ જલ્દીથી જલ્દી પોતાના પિતૃઓના પ્રસન્નાર્થે અહીં પાટલા નોંધાવો, જેનાથી આપણા પિતૃઓને આ કથા શ્રવણ કરાવી શકીએ, જેનાથી ગૌ કથા શ્રવણ કરીને પિતૃઓનો ઉદ્ધાર થઈ શકે. અને પિતૃઓ યદી કંઈ ભટકતા હોય, કંઈ સ્થાન ન મળ્યું હોય તો પિતૃઓને અવશ્યથી અવશ્ય શીઘ્રાતિ શીઘ્ર ગૌલોક ધામની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે ગૌલોક ધામ ગમનની સીડી એકમાત્ર છે, જે છે ગૌ કથા શ્રવણ. તો ગૌમાતા આપણું અવશ્ય કલ્યાણ કરશે. ગૌમાતા સદૈવ સર્વત્ર બધા મનુષ્યોનું કલ્યાણ કરતી રહે છે. ગૌમાતાની કથા શ્રવણ કરતા રહો. ગૌ કથા શ્રવણ કરીને અન્ય ભક્તોને પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જે કોઈ પણ ભક્ત નિત્ય પ્રતિદિન ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અઢળક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકે છે. તો આ જ પ્રકારે ગૌ કથાને શ્રવણ કરતા રહો, શ્રવણ કરાવતા રહો, ભગવાનની કૃપા પ્રાપ્ત કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.